નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ચેપ્ટર નંબર 5 વિષય ગણિત સમાંતર શ્રેણી. હવે આપણે ગઈકાલે જે ભણ્યું એમાં આપણે એ જોયું હતું કે કઈ રીતે સમાંતર શ્રેણી છે એ બને છે, કઈ રીતે એના પદોને વ્યાખ્યાયિત કરવામાં આવે છે, કઈ રીતે એના પદ શોધવા હોય. આપણે એક ઉદાહરણ પણ આપણે કર્યું હતું. તો સૂત્ર દ્વારા કઈ રીતે એની માહિતી મળે, અંતિમ પદ કોને કહેવાય, બે પદ આપેલા હોય તો સામાન્ય તફાવત સીધો કઈ રીતે મળે, તો અલગ અલગ રકમ આપેલી હોય અને એને એક જ સૂત્ર દ્વારા કઈ રીતે એક્ઝિક્યુટ કરવું એ આપણે જોઈશું. આજે આપણે શરૂઆત કરશું ગઈકાલના ઉદાહરણ પછીના ઉદાહરણથી. ઉદાહરણ નંબર 4. ઉદાહરણ નંબર 4 કંઈક આ પ્રકારનું છે. સમાંતર શ્રેણી 21, 18, 15 નું ક્યુ પદ -81 હશે. એટલે જો અહીંયા રકમને વ્યવસ્થિત સમજીએ કે સમાંતર શ્રેણી આપેલી છે, એનું ક્યુ પદ -81 હશે. તો હવે આપણને ટૂંકમાં એનો મતલબ એમ થયો કે કેટલામાં નંબરનું પદ -81 હશે? 10મા નંબરનું, 12મા નંબરનું. તો જ્યારે આવું માગેલું એનો મતલબ શું માંગ્યું છે? આપણી પાસે પદનો ક્રમ માંગ્યો છે. તો પદનો ક્રમ એટલે n. ગઈકાલના લેક્ચરમાં વ્યવસ્થિત જોયું હશે તો ખ્યાલ આવશે. પદનો ક્રમ એટલે n. વળી કોઈ પદ 0 હશે, પછી કેટલામાં નંબરનું પદ 0 હશે? તો ત્યાં પણ n માગેલો છે. સકારણ જવાબ આપો. બરાબર. તો આપણે પહેલા પ્રશ્નનો આપણે જોઈએ કે આપેલ શ્રેણી 21, 18, 15 પરથી a બરાબર 21, પ્રથમ પદ 21 છે, d બરાબર 18 - 21 બરાબર -3. હવે ક્યુ પદ -81 હશે. આપણને જે માગ્યું છે એના બરાબર ધારી લેવાનું છે. ધારો કે આપેલ શ્રેણીનું nમું પદ -81 હશે. બરાબર. એનો મતલબ શું થાય? તેથી an બરાબર -81 આમ થાય. nમું પદ એટલે -81. એ n નું સૂત્ર છે. સૂત્ર શું છે? a પ્લસ n-1 ઇન્ટુ d બરાબર -81. હવે a બરાબર છે 21, n તો આપણે શોધવાનું છે, અને d બરાબર -3 બરાબર -81. 21 આ 3 આ બંનેનો ગુણ છે એટલે -3n પ્લસ 3 બરાબર -81. 21 ને 3 24, સામે જશે એટલે બાદ થશે તો -3n બરાબર -81 -24. 21 ને 3 24, સામે બાદ થશે. -3n બરાબર 4 ને 1 5, બંને માઇનસ છે, સરવાળો થશે 8 ને 2 10 ને માઇનસ. 3n બરાબર 105, સોરી n બરાબર 105/3. હવે શા માટે 2 પ્લસ? કારણ કે આ માઇનસ માઇનસ મેં સામ સામે ઉડાડી દીધા છે. તો n બરાબર કેટલા તેરી 105 થાય એ આપણો જવાબ. વિચારવાનું. 3 તેરી 9, 3 પંચા 15 એટલે 35 તેરી 105, n બરાબર 35. એનો મતલબ કે આપેલ શ્રેણીનું 35મું પદ -81 હશે. સિમ્પલ વસ્તુ છે. શું આપેલું છે અને શું શોધવાનું છે, આ વસ્તુ મેં ગઈકાલે પણ કીધી હતી કે આપણને રકમમાંથી પસંદ કરતા આવડવું જોઈએ કે આપણને આ આપ્યું છે, આ શોધવાનું છે. હવે કોઈ પણ 0 હશે એવો પ્રશ્ન પૂછ્યો. ધારો કે આપેલ શ્રેણીનું nમું પદ 0 હશે, તેથી an બરાબર 0 આમ થાય. હવે જો પદ ક્યારેય, હંમેશા યાદ રાખવાનું, પદ ક્યારેય માઇનસમાં ના આવે, પદ ક્યારેય અપૂર્ણાંકમાં ના આવે. સમજાય? પદનો ક્રમ 7મું પદ કહે તો બરાબર છે, 7.5મું પદ ના હોય. 8મું પદ કહે તો બરાબર છે, 8.25મું પદ ના હોય. પછી પેલું પદ કહે તો બરાબર છે, માઇનસ પેલું પદ ના હોય. કારણ કે પદ હંમેશા પૂર્ણાંકમાં હોય અને પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1 થી ચાલુ થાય. કોઈ પણ ધન, પ્રાકૃતિક અને પૂર્ણાંક સંખ્યા એ જ હંમેશા પદ દર્શાવે. an બરાબર 0, a પ્લસ n-1 ગુણ્યા d બરાબર 0. a બરાબર અહીંયા આપણને બધું આપેલું છે 21, n શોધવાના છે આપણે, અને d બરાબર -3 બરાબર 0. 21 -3n પ્લસ 3 બરાબર 0. 21 ને 3 24, -3n પ્લસ 24 બરાબર 0. -3n બરાબર -24, n બરાબર -24/3, 8, n બરાબર 8.
એનો મતલબ કે આપણી ધારણા હતી કે n નું પદ 0 હશે. n બરાબર કેટલા આવ્યા? 8. એટલે કે 8મું પદ 0 હશે. અહીં n બરાબર 8, સોરી an બરાબર 0 લેતા, સહકારણ જવાબ માંગ્યો છે ને એટલે 0 લેતા n બરાબર 8 મળે છે, જે ધન પૂર્ણાંક સંખ્યા દર્શાવે છે. તેથી કહી શકાય કે આપેલ શ્રેણીનું 8મું પદ 0 હશે અને 35મું પદ -81 હશે. એ લખી શકાય. અને 35મું પદ -81. સિમ્પલ લોજિક. બરાબર. શું આપ્યું છે અને એને કઈ રીતના એક્ઝિક્યુટ કરશો? આપણી પાસે એ અને ડી હોય એટલે આપણને ઘણું બધું મળી શકે. સિમ્પલ વસ્તુ છે, જે એ લોકોએ માંગ્યું છે એના બરાબર આપણે ધારણા કરી લીધી છે અને આપણને આપણો જવાબ આવી ગયો છે. ખાસ યાદ રાખવાનું, સૂત્ર મૂકી દીધું, કિંમતો મૂકી દીધી, પછી જ મહત્વનું છે માઇનસ પ્લસ આવશે, આ બાજુથી આ બાજુ જશે અને અંશ છેદ આવશે, તો એમાં કંઈ ભૂલ ના થાય એ તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. હવે આ ઉદાહરણ નંબર 5, જેનું ત્રીજું પદ 5 અને સાતમું પદ 9 હોય તેવી સમાંતર શ્રેણી શોધો. હવે આપણને આમાં શ્રેણી આપેલી નથી, શોધવાની કીધી છે. શ્રેણી ગોતવી એટલે આપણા માટે બે વસ્તુની જરૂર પડશે, એ અને ડી. એ અને ડી આમ તો કંઈ ક્લિયર આપેલા નથી, પણ એ શોધવા માટેનો રસ્તો બતાવેલો છે. રસ્તો શું છે? ત્રીજું પદ 5 એટલે કે અહીં ત્રીજું પદ 5 એટલે a3 બરાબર 5, a3 એટલે ત્રીજું પદ 5 આપેલું છે. સાતમું પદ 9 એટલે કે a7 બરાબર 9 છે. હવે a3 સૂત્ર મૂક્યા વિના ડાયરેક્ટ આપણે કરી શકીએ કે જ્યારે a3 એટલે કે ત્રીજું પદ, મતલબ કે a પ્લસ કેટલા ડી થશે? આના કરતા 1 ઓછા ડી, એટલે 3 કરતા 1 ઓછું એટલે 2 ડી બરાબર 5, સમીકરણ પહેલું. અને અહીંયા a7 એટલે a પ્લસ 6 ડી થશે, આનાથી 1 ઓછું ડી એટલે 9, સમીકરણ નંબર બીજું. હવે જો લોપની રીત, એક ચલના લોપની રીત, ચેપ્ટર નંબર 3, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. બે સમીકરણમાં કોઈ પણ એક ચલ સરખો હોય કરી શકે. અહીં હવે સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા, તો સમીકરણ 1 શું આપેલું છે? a પ્લસ 2d બરાબર 5, a પ્લસ 6d બરાબર 9. માઇનસ માઇનસ માઇનસ, સિસ્ટમ બદલે નહીં ગમે ત્યાં હોય. -6 પ્લસ 2 એટલે -4d અને -9 પ્લસ 5 એટલે -4. d બરાબર -4/4, d બરાબર 1. d બરાબર 1 ગમે એક સમીકરણમાં મૂકી દઈએ. d બરાબર 1 સમીકરણ 1 માં મૂકતા તો a પ્લસ 2 d બરાબર 1 બરાબર 5. a પ્લસ 2 1 2, 5, 5 માઇનસ 2, a બરાબર 3. a મળી ગયો, d મળી ગયો, સમાંતર શ્રેણી મળી ગઈ. તેથી માંગેલ સમાંતર શ્રેણી કેટલી મળશે? 3. પછી 1 ઉમેરો એટલે 4, 1 ઉમેરો એટલે 5, 6 મળે. તો આ દાખલામાં આમ જોઈએ તો કંઈ નથી, કારણ કે આ દાખલો એ પ્રકારનો છે કે સમાંતર શ્રેણી શોધવાની તો કીધી છે, પણ સામે બે મોટી હિન્ટ આપી દીધી. એ હિન્ટને પકડીને જ આપણે દાખલો કર્યો છે, કંઈ નવું કર્યું નથી. કોઈ નવી એવી વસ્તુ આમાં દેખાતી નથી. લોપની રીત આપણે કરી ગયા છીએ ચેપ્ટરમાં. આ a3 બરાબર a પ્લસ 2d થાય ને a7 બરાબર a પ્લસ 6d થાય, એ આપણને ખબર છે. પણ આ લખવું ને, આના ઉપરથી આ લખવું અને આના ઉપરથી આ લખવું, બસ આ એનું પેલું પગથિયું અને મહત્વનું પગથિયું. જો એ થઈ જાય પછી દાખલો એક જ ફ્લોમાં ગણાય. બરાબર? એટલે ખાસ આવી બધી વસ્તુઓમાં ધ્યાન રાખવું.
હવે આ ઉદાહરણ 6 ચકાસો કે 301 એ 5, 11, 17, 23 સંખ્યાની યાદીનું કોઈ પદ છે કે નહીં. સંખ્યાની યાદી એટલે સમાંતર શ્રેણી. યાદ રાખો, સંખ્યાની યાદી એટલે આપણે આ શ્રેણી છે. તો પેલા આને ચેક કરશું ને આપણે સમાંતર શ્રેણી છે કે નહીં, પછી પદ મળે ને આપણને યાદ રાખવાનું. તો એ 5 ને 6, 11 ને 6, 17 ને 23 એટલે તો છે જ, એ પ્રશ્ન નથી. પણ હવે 301 આનું પદ છે કે નહીં એ ચકાસવાનું છે. મતલબ આગળ દાખલા કરી ગયા ને એ જ છે, પણ આ લોકો એ પૂછવાની રીત બદલી નાખી છે. પેલા એમ પૂછતા કે આ સમાંતર શ્રેણી હોય અને આ આનું પદ છે કે નહીં એ દર્શાવો, અથવા તો કેટલામું પદ 301 છે એ દર્શાવો. એના બદલે ચકાસવાનું કીધું હોય. તો ગણિતમાં બે વસ્તુ હોય, ચકાસો અને સાબિત કરો. સાબિત કરવાનું કીધું હોય મતલબ એ હોય જ, અને આપણે એને એ જે રકમ આપી છે એ સીધી આપણે એને સાબિત કરવાની. આ રકમમાં કીધેલું છે બધું સાચું છે, એ સાબિત કરો થાય. ચકાસોમાં હોય પણ ખરા અને ના પણ હોય ખરા, બરાબર. એટલે ખાસ યાદ રાખવાનું, આપણને અહીંયા ચકાસો કીધું છે એટલે આપણે ચેક કરવાનું છે કે આ આનું પદ છે કે નહીં. આપેલ શ્રેણી 5, 11, 17, 23 પરથી a બરાબર 5, d બરાબર 11 - 6 સોરી 5 એટલે 6. અને હવે આ આનું પદ છે કે નહીં ચકાસવાનું છે. આપણે એના બરાબર જ ધારણા કરીએ. ધારો કે આપેલ શ્રેણીનું n નું પદ 301 છે, તેથી an બરાબર 301. હવે an નું સૂત્ર છે a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d બરાબર 301. યાદ રાખવાનું, આપણે કોઈ પદ છે કે નહીં મતલબ પદનો ક્રમ માંગ્યો છે આપણી પાસે, એટલે n શોધવાનું છે. a બરાબર છે 5, n માઇનસ 1, d એટલે 6, 301 એટલે 5, 6n માઇનસ 6 બરાબર 301. 5 માંથી 6 જાય તો -1 સામે જશે એટલે પ્લસ થશે. 6n બરાબર 301 પ્લસ 1, 6n બરાબર 302, n બરાબર 302 ભાગ્યા 6. હવે આ 302 ભાગ્યા 6 કરો તો 6 પંચા 30 અને પોઈન્ટ સમથિંગ આવશે. આનું પૂર્ણાંકમાં જવાબ મળે નહીં. આનો જવાબ 302 ભાગ્યા 6 કરો એટલે 6 પંચા 30 એટલે 50 પોઈન્ટ પછી 20 આવશે એટલે 50.3 સમથિંગ આવશે આનો જવાબ. એનો મતલબ કે n જે ક્યારેય મેં વાત કરી દીધી છે કે n ક્યારેય અપૂર્ણાંકમાં પોઈન્ટમાં હોય નહીં, માઇનસમાં હોય નહીં, પણ અહીંયા મળે છે. તો n નું મૂલ્ય અહીં અપૂર્ણાંક મળે છે, જે શક્ય નથી. તેથી કહી શકાય કે 301 એ આપેલી સંખ્યાની યાદીનું કોઈ પદ નથી. સિમ્પલ વસ્તુ છે. એક જ વસ્તુ આમાં જે આપ્યું છે ને, મેં અત્યાર સુધી જેટલા પણ ઉદાહરણ આજે સ્ટાર્ટ કર્યા, આપણે 3 કર્યા છે, એ 3માં ક્યાંય કંઈ બદલ્યું નથી. સૂત્ર એક જ, આ જ સૂત્ર આપણું બ્રહ્માસ્ત્ર. અને આ સૂત્રને આધારે પણ રકમ આ લોકો ટ્વિસ્ટ કરી નાખે, રકમ ફેરવી નાખે, કંઈક અલગ ભાષાનો પ્રયોગ કરે, અલગ રીતે બોલે, અલગ રીતે લખે, અલગ રીતે દર્શાવે. ત્યારે પ્રશ્ન થાય કે આને કઈ રીતના આપણે એક્ઝિક્યુટ કરશું. કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી. આ બધા ઉદાહરણો છે છતાં પણ એટલા માટે કરાવું છું કે તમને આ રકમથી તમે વાકેફ થાઓ કે આ પ્રકારની રકમ પૂછાઈ શકે એવી શક્યતા હોય, અને ત્યારે એમાં શું કરવાનું રહે. આ ઉદાહરણ 7, 2 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે. એનો મતલબ એવો થયો કે એવી કેટલી સંખ્યાઓ છે કે જે 3 વડે વિભાજ્ય છે પણ 2 અંકની. તો પહેલા તો વિચારવાનું કે 2 અંકની સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય.
તો 1 2 3 4 5 6 7 8 9 આ બધી એક અંકની સંખ્યા કહેવાય. બે અંકની સંખ્યાની શરૂઆત થાય 10 થી, તો 10 ને 3 વડે ભાંગી શકાતા નથી. 10 પછી આવશે 11, 11 ને 3 વડે ભાંગી શકાય નહીં. તો 11 પછી આવશે 12, અને 12 ને આપણે 3 વડે ભાંગી શકશું, કારણ કે 3 ચોક 12 અને એ બે અંકની સંખ્યા પણ છે. તો 3 વડે ભાંગી શકાતી હોય તેવી બે અંકની સંખ્યાઓ શરૂઆત થાય 12, પછી 12 પછી હવે 3 ઉમેરતા જવાના. 12 ને 3 15, 15 ને 3 18, 18 ને 3 21, એમ કરતા 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 છેલ્લે બે અંકની છેલ્લી સંખ્યા કઈ છે? 99. તો 99 ને 3 વડે ભાંગી શકાશે. 33 તેરી 99, અહીંયા આવશે 99. બરાબર. તો બે અંકની સંખ્યાઓ ટોટલ છે 10 થી લઈને 99 સુધી. પણ આપણે અહીંયા 3 વડે ભાંગવાની હોય, 3 વડે વિભાજ્ય હોય એવી સંખ્યા લેવાની છે. તો એની શરૂઆત આપણે કરશું 12, 15, 18, 21 થી લઈને 99 સુધી. હવે આ જે સંખ્યાઓ છે એ કેટલી હશે? 12 થી લઈને 99 ની વચ્ચે કેટલી સંખ્યાઓ છે કે જે 3 વડે વિભાજ્ય છે? એનો મતલબ અહીંયા આપણને n માંગ્યો છે. શું માંગ્યું છે? n. તો તેથી આ શ્રેણી બની ગઈ એક. a બરાબર 12, d બરાબર 3, 3 વડે વિભાજ્ય છે એટલે 3 જ આવશે d. અને આને શું કહીશું આપણે? an બરાબર 99. અંતિમ પદ આ શાંત સમાંતર શ્રેણી કહેવાય. અંતિમ પદ 99 આપેલું છે. હવે an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. an બરાબર 99. જો આ n નથી, n તો શોધવાનું છે આપણે. a એટલે 12, n માઇનસ 1, d એટલે 3. 99 12 વત્તા 3n માઇનસ 3, આ 3 આ બંનેને ગુણશે. 12 ને 3, 12 માંથી 3 જાય તો 9, એટલે 99 9 પ્લસ 3n, 9 આ બાજુ આવશે બાદ સાથે, તેથી 99 માઇનસ 9 બરાબર 3n. હવે જરાક આપણે લખીએ જે રીતે વ્યવસ્થિત લખી નાખું. 99 માંથી 9 જાય તો 90, n બરાબર 90 ના છેદમાં 3, 30, n બરાબર 30. એનો મતલબ એવો થયો કે 12 અને 99 ની વચ્ચે, એટલે એમાં 12 પણ આવી જાય 99 પણ આવી જાય, 30 સંખ્યાઓ એવી છે કે જેને આપણે 3 વડે ભાંગી શકીએ છીએ. તેથી માંગેલ 3 વડે વિભાજ્ય બે અંકની સંખ્યાઓ 30 હોય. આ જ દાખલામાં હું તમને હોમવર્ક આપી દઉં છું કે તમારે આમાં ને આમાં બે અંકની કેટલી સંખ્યાઓ 3 ને બદલે 4 વડે અને 7 વડે અહીંયા ચેન્જ કરવાનું રહેશે. 4 વડે અને 7 વડે આ તમારે હોમવર્કમાં કરવાનું છે. કેટલી સંખ્યાઓ મળશે બે અંકની, એટલે એ પ્રેક્ટિસ પણ થઈ જાય અને તમને ખબર પણ પડે કે શરૂઆત ક્યાંથી કરવી, અંતિમ સંખ્યા કઈ હશે. જો યાદ રાખજો, આ દાખલામાં હું દરેક દાખલાનું તમને એક મહત્વનું સ્ટેપ કહું કે એ કરી લઈએ ને આપણે, ઓલમોસ્ટ તમે આગળ દાખલો સાચો કરશો. આમાં કઈ વસ્તુ છે કે જ્યારે 3 વડે ભાંગી શકાતી હોય તેવી સંખ્યાઓની વાત કરી બે અંકની, ત્યારે આપણું મગજ તરત જ એ દિશામાં આગળ વધવું જોઈએ કે બે અંકની સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય છે. તો શરૂઆત થાય છે 10 થી. તો 10 ને શું 3 વડે ભાંગી શકાય? નહીં. 11 ને નહીં. એના પછી આવશે 12, તો 12. આ તો 12 આપણી શરૂઆતની સંખ્યા એટલે કે પહેલી સંખ્યા થઈ. પહેલી સંખ્યા મળી ગઈ ને પછી 3 વડે વિભાજ્ય છે એટલે આમાં 3 3 ઉમેરતા જાઓ, કારણ કે 14, 12 પછી 13 અને 14 એને 3 વડે ભાંગી શકાતા નથી, સીધા આવશે 15. 15 માં 3 ઉમેરો એટલે 18, 18 માં 3 ઉમેરો એટલે 21. એનો મતલબ કે આવા દાખલામાં ડી તો તમને આપી જ દીધો છે, આ આપણો ડી બને. પણ હવે બીજું અંતિમ સંખ્યા, આ તો બે અંકની કીધી એટલે વાંધો ના આવે, અને 3 વડે કીધું એટલે 99 ને આપણે 3 વડે ભાંગી શકીએ. 4 માં અને 7 માં તમે થોડીક મહેનત કરજો એટલે તમને ખ્યાલ પડશે
કે અંતિમ સંખ્યા દરેક વખતે 99 ના હોય. 2 અંકની કીધી છે એટલે 99 થી આપણે વિચારીએ છીએ, પણ 99 ને 4 વડે ભાંગી શકાય કે 7 વડે ભાંગી શકાય કે નહીં, તમે તમારા ઘરે તમારી રીતે વિચાર કરજો કે આ શક્ય છે કે નહીં. બરાબર. તો આ જે છે આ રકમ ઉપરથી આ શ્રેણી બનાવી એ આ દાખલાનું મહત્વનું સ્ટેપ કહેવાય. બરાબર, ખાસ ધ્યાન રાખજો. હવે આ દાખલો ઉદાહરણ 8 છે. દરેક રકમ કંઈક નવું લઈને આવશે. સમાંતર શ્રેણી 10, 7, 4, અંતિમ પદ આપેલું છે -62. એનો મતલબ કે આ શાંત સમાંતર શ્રેણી આપેલી છે. એમાં છેલ્લેથી, દરેક વખતે આપણે પહેલેથી શોધતા, આમાં છેલ્લેથી માંગ્યું છે 11મું પદ શોધો. જો હવે આ છે ને કીધું છે ખાલી A11 ગોતવાનું, પણ છેલ્લેથી શબ્દ વાપર્યો છે ને એટલે કન્ફ્યુઝન. તો પહેલા તો હંમેશા યાદ રાખવાનું, આ જે શ્રેણી આપી છે, આપેલ શ્રેણી 10, 7, 4, -62 પરથી A બરાબર 10, D બરાબર 7 - 10 બરાબર -3. ઓકે. હવે આપણને છેલ્લેથી ગોતવાનું કીધું છે. અહીં A11 છેલ્લેથી શોધવાનું છે. એક સિમ્પલ વસ્તુ છે. માની લો કે ટોટલ 10 જણાની લાઈન હોય, એમાં તમે 10મો નંબર હોય અને જે પહેલો નંબર છે એ તરફથી જ કંઈક વિતરણ ચાલુ હોય, ત્યાંથી મળવાનું હોય, અને અચાનક એવું થાય કે ભાઈ હવે વિતરણ છે ને આ બારી બાજુથી નહીં પણ આ બારી બાજુથી કરવાનું છે, તો તમે છેલ્લા હતા શું થઈ જાવ? પહેલા થઈ જાવ. સિમ્પલ વસ્તુ છે. એમ અહીંયા પણ શ્રેણી આ હતી, એમાં આ પહેલું પદ છે, પણ છેલ્લેથી કીધું એટલે આ છેલ્લું પહેલું થઈ જાય. તો જ્યારે છેલ્લેથી પદ શોધવાનું કીધું હોય ત્યારે શ્રેણી ઉલટાવી નાખવાની. તેથી આપેલ શ્રેણી ઉલટાવતા, શ્રેણી ઉલટાવતા શું થશે? એ બદલશે પહેલા તો, કારણ કે જે છેલ્લું હતું એ પહેલું પદ થઈ જશે -62. ડી બદલશે. યાદ રાખજો, જો આ મહત્વનું પોઈન્ટ છે. ડી અહીંયા કેટલો આવ્યો? -3. તો રહેશે 3 જ, પણ માઇનસ હશે તો અહીંયા થઈ જશે પ્લસ. અગેઇન સમજાવું છું, જ્યારે તમે શ્રેણીને ઉલટાવો ત્યારે છેલ્લું પદ છે એ પહેલું પદ થશે, પણ જે ડી આપણને સીધી શ્રેણીમાં મળશે ને એ જ રહેશે, પણ માઇનસ હશે તો પ્લસ થઈ જશે, પ્લસ હશે તો અહીંયા માઇનસ થઈ જશે. આ મેઇન વસ્તુ છે. તો જ તમને છેલ્લેથી પદ મળશે. અને ગોતવાનું હવે A11 ગોતવાનું છે. તેથી A11 બરાબર A પ્લસ n-1 ગુણ્યા D. સોરી, A11 એટલે આપણને ખબર છે ને, A પ્લસ 10D હશે ને, 1 ઓછા D. A એટલે -62, 10, D એટલે 3, -62 પ્લસ 10 33 બરાબર -32. A11 એટલે કે 11મું પદ છેલ્લેથી -32, પણ આ બાજુથી ફરતા જાવ ને તો 11મું પદ -32 મળશે. તો દરેક દાખલાની જેમ આ દાખલાનું મહત્વનું પદ કયું? હા, મારા મત મુજબ હા. આ તો આપણને આવડે છે, સીધી શ્રેણી હોય એટલે આપણે A અને D આરામથી શોધીએ છીએ, પણ જ્યારે શ્રેણીને ઉલટાવીએ ત્યારે છેલ્લું પદ છે એ પહેલું પદ થઈ જશે. છેલ્લેથી માંગ્યું હોય ત્યારે, દરેક વખતે નહીં. એટલે છેલ્લું પદ પહેલું પદ થશે, અને સામાન્ય તફાવત જે સીધી શ્રેણીમાં મળશે અહીંયા માઇનસ ને બદલે શું થઈ જશે? પ્લસ. અને પછી આ લઈને આપણે અહીંયા દાખલો કરવાનો રહેશે. બીજું કંઈ નવું નથી. આ ખાસ યાદ રાખજો. અહીંયા સુધી જે આપણે કર્યું આજે એ એક પ્રકારના દાખલા હતા, પણ અલગ અલગ રીતે પૂછાઈ શકે એવા. આ એક હોય તો આ શોધવાનું, આ ક્યારે શક્ય બને, આ અહીંયા આવી રીતે હોય તો આને કઈ રીતના શોધવાનું. હજી પણ આગળ અલગ અલગ રીતના અલગ અલગ રકમના દાખલાઓ આવશે ત્યારે આ દાખલાઓને વધારે જોઈશું. હવેથી જે 2 ઉદાહરણ બાકી છે, આઈ થિંક 9મું અને 10મું હશે, એ 2 ઉદાહરણ બાકી છે, એને આપણે આવતીકાલે જોશું, અને એના પછી આપણે આપણા સ્વાધ્યાય તરફ આગળ વધશું. આજનું જે લેસન છે એ લેસન હું તમને હમણાં અહીંયા બોર્ડ ઉપર લખી દઉં છું. એ બોર્ડ ઉપર તમારું લેસન થશે. જેટલા દાખલા આપણા સ્વાધ્યાયમાં આવશે 5.2માં
એ સ્વાધ્યાયના 5.2 ના જે દાખલાઓ છે જે આપણે થઈ ગયા છે, એટલે કે એની રીત થઈ ગઈ છે, એ હું તમને હમણાં હોમવર્કમાં આપી દઈશ. બરાબર? એ તમારે ઘરે આજના હોમવર્ક તરીકે કરવાનું રહેશે. તો આ તમારું આજનું હોમવર્ક છે, એ તમારે કરવાનું રહેશે. સ્વાધ્યાય 5.2 પેલું કોષ્ટક વાળું છે, દાખલા નંબર પહેલો, એનો પહેલો, બીજો અને પાંચમો. પછી દાખલા 2 નો પહેલો અને બીજો, ટૂંકમાં 2 ખાલી જગ્યા ઓપ્શન વાળી છે. દાખલો ચોથો અને દાખલો પાંચમો. હજી સ્વાધ્યાયમાં ઘણા એવા દાખલા છે કે જે આપણે અહીંયા કરી ગયા છે, છતાં પણ આજે આટલા આપું છું. થોડાક હજી વધારે આપણે પ્રેક્ટિસ કરશું અને પછી તમને આપશું, એટલે પછી તમારે આરામથી ગણતરીઓ થઈ શકે. બરાબર? હવે પછીનું આપણે આવતીકાલના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.